આજનો દિવસ છે આપણે હોળીનો દિવસ, પૂનમ, ફાગણ સુદ પૂનમ. આમ તો પૂનમ છે ને ફાગણ સુદ પૂનમ. હા, આમ તો પૂનમ છે ને આખા વર્ષની અંદર 12 વાર આવે. અને પૂનમ નું એક પોતાનું એક મહત્વ છે. પૂનમ એટલે પૂર્ણિમા, પૂર્ણિમા એટલે પૂર્ણ, પૂર્ણ એટલે અધૂરું નહીં, પૂરેપૂરું, પૂરેપૂરું પૂર્ણ. તમે એક રાઉન્ડ ખેંચો, એની અંદર એક ટપકા જેટલી જગ્યા રહી જાય છો તો એ રાઉન્ડ ની અંદર પૂરેલો કલર પૂરેપૂરો નથી એમ કેવાય. એવી રીતના આ ચંદ્ર પૂરેપૂરો ખીલે, પૂરેપૂરો આખે આખો એમાં ટપકા જેટલી જગ્યા ન હોય તો એને પૂર્ણ થયો કહેવાય. એટલે આજે આમ જોઈને તો પૂનમ છે. અને પૂનમ નું મહત્વ શું હોય? પૂનમ ના દિવસે જ રાત્રે ભજન, સત્સંગ અને આધ્યાત્મિક ની અંદર પૂનમ ને આટલી બધી આમ હારો દિવસ તરીકે શુક્રવાર ગણવામાં આવે છે. અને શુક્રવાર બધા રાત્રે ઉજાગરા કરીને ભજન, સત્સંગ, આજનો દી આખો સવારથી ઉઠીને માણસો સારું કઈ કાર્ય, દાન ધર્માદો કે કોઈ પણ એમ કે એમ અંદરથી ઈચ્છા થાય કે ના આજે પૂનમ રેવી છે. ઘણા એમ કે મારે આજે પૂનમ ભરવા જવું છે. ઘણા એમ કે મારે આજે જી માનતા હોય એમાં એવું નથી. કોઈ ઈષ્ટદેવ ત્યાં જતા હોય, કોઈ એના ગુરુ મહારાજ ત્યાં જતા હોય. તો આ પૂનમ ખરેખર પૂનમ ના દિવસે જ કેમ? આમ તો બધા દિવસ ઉગે છે, પૂનમ ના દિવસે શું કરવા? તો પૂનમ એટલે આમ જોઈને તો પૂર્ણ ચાંદ. પૂર્ણ ચાંદ એટલે કેવું છે કે આજે આમ જોઈને તો પ્રકૃતિ હિલોળે ચડી હોય. સમુદ્ર હોય ને એની અંદર આજની તારીખ ની અંદર પાણી એકદમ આમ ઉપડી જાય. તમે જોવો ને તો કે પ્રકૃતિને ખેંચાણ અનુભવાય. પૂનમ એટલે કે ચંદ્ર પ્રત્યે તો પ્રકૃતિને એવી રીતનું ખેંચાણ અનુભવાતું હોય અને સમુદ્રને જો ખેંચાણ અનુભવાતું હોય, ભરતી આવી જાય, બહુ હાઈ લેવલે પાણી આમ ચડી જાય તો આપણું માનવ શરીર રહ્યું ને એ આમ તો પાણીથી બનેલું છે. સમુદ્રમાં પાણી ખેંચાય તો માનવ શરીરની અંદર 70 થી 80% પાણી હોય. તો આપણું એક જાતનું ખેંચાણ થાય, જેવી તમારી ગતિ. જો આજે તમે સારા વિચાર સાથે કોઈ વસ્તુને આરંભ કરો તો એની અંદર એક બુસ્ટ મળે. બુસ્ટ એટલે કે ધક્કો મળે. સારા વિચાર ઓર સારા થાય. આ બધા પૂનમ ભરવા જાય, સદમાર્ગે હાલતા હોય એટલે આજની તારીખમાં જે પણ કાર્ય કરવામાં આવે ને એની અંદર એક જાતનું વધારે બુસ્ટ મળે તમને. એટલે કે એક જાતનું તમને એક આમ જોઈએ તો અદ્રશ્ય ધક્કો મળે. અદ્રશ્ય તમને છે ને શક્તિ રહી ને એ તમારી જે ગતિ હોય ને ગતિમાં તમને આમ ધક્કો મારે. જેમ તમારે જાવું છે આમ અને વાયાથી હવા એ બાજુ હોય તો વાયને બહુ જોર ન કરવું પડે. બસ એવી વાત છે. એટલે આજે જો તમે કોઈ સારો વિચાર કર્યો હોય ને તો એ વિચાર રહ્યો ને એ તમને પૂર્ણતા તરફ લઈ જાય. પૂર્ણતા એટલે કે મંજિલ ચાલુ જે થાય ને એને એક ઉદ્ગમ બિંદુ કહેવાય. ચાલુ ત્યાંથી થાય, એક જગ્યાએ પૂર્ણ થાય. જેમ નદી કોઈ જગ્યાએથી ચાલુ થાય, ગંગા રે ગૌમુખ માંથી નીકળે પણ એની ગતિ કઈ બાજુ હોય? સમુદ્ર તરફ. એટલે પૂર્ણતા બાજુ આમ જોઈ તો કોઈ પણ વસ્તુની જેમ શરૂઆત હોય અને એને એની મંજિલે પહોંચવું હોય એમ જો આજે તમે કોઈ ભક્તિ ભાવથી કોઈ વસ્તુ કરવા માંગો ને તો પરમાત્મા તમારી ભેગો આવી જાય. આજે ધક્કો મારવા માટે થઈને એ તમને ચરમ સીમાએ લઈ જાય આજે. અને આજે જો તમે કોઈ પણ જાતના માનો કે માનસિક રોગી હોય અથવા તો તમને માનસિક કઈ સપના આવતા હોય ને એવું બધું થતું હોય તો આજની તારીખમાં વધારે સપના હાલે. તમારી ગતિ જી બાજુ, તમે જી બાજુનો વિચાર આજે કરશો એ બાજુ તમે આગળ વધશો. એનું જીવતું જાગતું પડી. મને આમ આધ્યાત્મમાં તો ઘણો બધો રસ. અને અહીંયા આ જગ્યા તો પવિત્ર છે જ, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. આવવાનું મન થાય એવું. અહીંયા આવું એટલે કોઈ જાણે આમ વાતાવરણ રહ્યું એક જાતનું આપણને મજા આવે એવું. એમ માણસો અત્યારે તમને ખબર તો કરોડો રૂપિયા વાપરી લાખો રૂપિયા વાપરીને ફરવા જાય. શું કરવા ફરવા જાય? તો હવા ફેર કરવા જાય. મળે હું ફરવા જાય એમાં મળે હું આંખુની ટાઢક ને હવા ફેર મળે. તો આપણે અહીંયા આવીને તો આપણને એક એવી ટાઢક મળે
પૈસા વાપરા વિના, પૈસા કોઈ જાતના વાપરવાની જરૂર નથી. અહીંયા આવો એટલે બસ તમે કેમ એસી ચાલુ હોય આ રૂમ ની અંદર, બહાર થી અહીંયા આવો તો તમને એસી જો ઠંડક કરાવી શકે તો અહીં તો 45 વર્ષથી એસી ચાલુ છે આ સત્સંગનું. અહીંના વાઇબ્રેશન કણે કણ ની અંદર છે. અહીંયા કણે કણ ની અંદર એના વાઇબ્રેશન છે. તમે આવો ને એટલે આ ઠંડક જો અનુભવે ને તો આ પરમાત્મા તરફની ગતિ તમારી કરવીને જ રહીએ. પણ તમને અંદરથી ખાલી એક વિચાર હોવો જોઈએ મંજિલ તરફ જવાનો. ગંગાને જેમ વિચાર છે ને, ગંગાને જેમ વિચાર છે ને કે મારે સમુદ્રને મળવું છે. ગંગાને જેમ વિચાર છે ને કે મારે સમુદ્રને મળવું છે તો એને વચમાં ગંગાને જેમ આગળ વધવું છે એવો વિચાર છે ને તો એને વચમાં આવતા કોઈ પર્વતો રોકી નથી શકતા. એમ માણસને ઘણી વાર આગળ વધવું હોય, આ શરીર સાધન છે. તો તમારે જે ઉદ્ગમ સ્થાનથી કોઈ ગંગા નીકળી હોય ગુરુ મહારાજની, એમાં તમારી ઓળખી રહી એને મૂકી દો તો એ તમને એની ભેગા ભેગા લઈ જાય. પણ એના માટે તમારે અંધું હોવું જરૂરી છે, તમારી પાટી કોરી હોવી જરૂરી છે. જો તમે ટીની આંખે આમ જોઈ શકો એવા હોય ને તો તમને એમ થાય કે થોડીક વાર ગુરુ મહારાજ રીએ એ લઈ જાય છે કાદવમાં, થોડીક વાર પાણીમાં લઈ જાય, થોડીક વાર પર્વત ચડે, થોડીક વાર ઉતારે, ક્યાં લઈ જાય કઈ ખબર નથી પડતી ને. આમ જોવાનું પછી એમ થાય કે આ જાવ કે ન જાવ. પણ જે માણસ ખરેખર અંધ, અંધ એટલે શું ખબર છે? શ્રદ્ધા. તમને કોઈની માથે વિશ્વાસ, બસ એટલું હોય ને તો તમને એ જગ્યાએ પહોંચાડી દે. અત્યારે આપણે અહીંથી ક્યાંક અમદાવાદ જવું હોય અથવા અહીંથી તમે માનો કે પ્લેન ની અંદર દિલ્હી જવું હોય તો પ્લેન ના પાયલોટ ને તમે ઓળખો છો? તમે પ્લેન ના પાયલોટ ને નથી ઓળખતા, છતાંય તમે પ્લેન ની અંદર બેસી જાવ છો. એ પાયલોટ તમને દિલ્હી પહોંચાડી દે છે. એ પાયલોટ દારૂ પીતો હોય, માંસ મટન ખાતો હોય, વ્યભિચારી હોઈ શકે, એની અંદર કોઈ જાતનો ધાર્મિક અંશ ન હોય એવો માણસ જો તમે વિશ્વાસ રાખીને બેસી જાવ તો અહીંથી દિલ્હી પહોંચાડી દે. તો આ તો 5 સીલ ના પાળનાર છે. આ 5 સીલ પાડવા વાળા છે આ બધા. આની જ્ઞાન ગંગા ની અંદર જો તમે ડૂબકી મારી દો અથવા હોડકીમાં બેસી જાવ ને તો આ તમને લઈ જાય વાત. કારણ કે આનો ધંધો જ વાં પહોંચવાનો જ, અને બીજે ક્યાંય પહોંચવું જ નથી. આમ જોઈએ તો આને તો પહોંચવું છે સમુદ્ર ની અંદર. આમ જોઈએ તો બધા ધર્મ રહ્યા ને એની ગતિ સમુદ્ર તરફ જ છે. સમુદ્ર એટલે પરમાત્મા. બધા ધર્મ ની ગતિ ઈ બાજુ જ છે, બધાની મંજિલ ઈ જ છે. તો આપણે આ ગુરુ મહારાજમાં જો લક્ષ્ય રાખી અને વિશ્વાસ રાખી તો આ 100% આપણને અહીંયા પહોંચાડી દે. તો આજે પૂનમે બધા મોટા મોટા મહાપુરુષો, મોટા મોટા સાધુ સંતો, મોટા મોટા આશ્રમ, બધે ભજનો. એનું કારણ શું કે એક માણસ એક લેવલ લગીન છે તો ચંદ્રમાની શક્તિ ગુરુત્વાકર્ષણ થી જેમ પાણીને ઊંચું લે ને એમ તમારી શક્તિ રહી તમારા મસ્તિષ્ક ની બહાર કાઢી નાખે. તમને તમારે જે જાણવું છે ને એમાં પ્રેરણારૂપ બને તમને. એટલા માટે થઈને પૂનમે જાજા ભાગે ભજન ને સત્સંગ ને એવા બધા સકારાત્મક કાર્ય હોય. એનું વિરુદ્ધ અમાસ ની અંદર પાછા નકારાત્મક કાર્ય હોય. કારણ કે તમે આમ સમજો ને તો અમાસ રહી ને ત્યાંથી જેવું આમ આપણે સુદ બાજુ જાય એટલે ચંદ્ર થોડોક મોટો થતો પૂર્ણતાએ પહોંચે. અને પૂર્ણતાએ પહોંચે પછી શુક્લ પક્ષ માંથી જેવો કૃષ્ણ પક્ષમાં જાય વધ બાજુ એટલે ઈ નાનો થતો પાછો અમાસ બાજુ પહોંચે. તો એ જે પૂર્ણ થયો હોય ને તે તમે જે ધારો એ થઈ શકે. એટલે 12 પૂનમ હોય વર્ષની અંદર, એની અંદર ગુરુ પૂનમ મોટા મોટી, બીજી પૂનમ હોય. આજની પૂનમ રહી ને એ આમ જોઈ ને તો અજવાળાનું પ્રતીક છે. અને એને ખરેખર મારા જીવનની અંદર તો આજની તારીખમાં અજવાળું કરી જ નાખ્યું. એના બધા સાક્ષી છે અત્યારે. ગુરુ તો ऐसा कीजिए जैसा पूनम का चांद, તેજ દે પણ તપે નહીં, ગુરુ પૂજાવે આનંદ. હા, એટલે આમ જોઈને તો આનંદ નસીબ થઈ ગયો. આમ જોઈને તો ગુરુને પૂર્ણ કીધા છે. પૂનમ થી આપણે પ્રેરણા લઈ તો ગુરુને પૂર્ણ કીધા છે. અને જે પૂર્ણ હોય એમાં પછી અધૂરું કઈ હોય. જે અંજવાળું હોય ને અંધારા ને જગ્યા નું હોય. એ વાત સમજવા જેવી છે કે અત્યારે તમે ક્યાંક ઘોર અંધારું હોય ત્યાં તમે દીવો કરો તો 1 મિનિટ ની અંદર પ્રકાશ થઈ જાય. પછી પ્રકાશ થઈ ગયો હોય
એને તમે પાછો દીવો બુજાવી નાખો તો ત્યાં પાછું અંધારું થઈ જાય. પણ આ પૂનમ રૂપી જે ગુરુ રહ્યા ને એ પૂર્ણ એટલે કેવા પૂર્ણ છે. એકવાર અજવાળું કરી નાખ્યું ને પછી ત્યાં અંધારું કોઈ દી ન થાય, અજવાળું જ રહીએ અહીંયા. તો આજના દિવસે આપણે આ ભજન સત્સંગ ને આ બધું શું કરવા થાય છે ને પૂનમનું શું મહત્વ છે એ આપણે આપણી ભાષામાં આપણે સમજ્યા. તો પૂનમના દિવસે તો ખાસ સત્સંગની અંદર બધાએ હાજરી આપવી, જેની ગતિ પરમાત્મા તરફ હોય, જેને આધ્યાત્મમાં થોડો ઘણો એ રસ હોય, જેને કંઈક પામવું હોય, દરરોજ સવારના પોરમાં ઉઠી અને ઉઠ્યા, બ્રશ કર્યું, જાજરૂ ગયા, નાસ્તો કર્યો, પછી તમે તમારા કામે પાછા નીકળ્યા, બપોરે આવ્યા, જમ્યું, થોડીક વાર ઉતા બેઠા, વળી પાછા તમે પાછા કામે વયા ગયા, વળી સાંજે આવ્યા, વળી છોકરાને રમાડ્યા, અને પછી તમે આ જ રીતની જીવન જીવો. પછી કાલે પાછું પછી એમ કેસેટ જઈ આખી ઘસાઈ જાય ને આ રીતનું કરતા કરતા ત્યાં તમને વિચાર આવે આધ્યાત્મનો, ત્યાં તમને વિચાર આવે હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, કે મારે મારી ઉપસ્થિતિ શું કરવા માટે છે. તો આવા બધા વિચાર જે આવે ને તે ખરેખર તમે તમારી ગતિમાં આવ્યા કહેવાય. બાકી ઓલી ગતિ રહી ને તો પુનરાવર્તન ગતિ છે, દરરોજ માણસ કરે જ છે. આમ જોઈએ તો 50 વર્ષનો છે, 50 વર્ષ એનું કરતો હોય, બીજું કઈ નવીન ન કરતો હોય. તો આ રીતે આપણે જો સત્સંગ રૂપી દરરોજ થોડોક સત્સંગ કરીને તો આપણી જે અંદર જે પડેલું રહ્યું ને ઈ અને આપણી જે બાજુની ગતિ છે ને એની માટેની ધૂળું થોડીક હંકાઈ રાખવાની, એટલે અંદરની વસ્તુ ઉજાગર થયા રાખશે. દરરોજ સત્સંગ તમે કરો એટલે સ્થિતિ તમારી અંદર આવી જાય, સ્થિતિથી ધ્યાન આવશે, ધ્યાનથી તમને ગુરુ મહારાજ રહ્યા ભલે તમારી પાસે ચક્ષુ ન હોય પણ પરમાત્મા લગીને પહોંચાડી દેશે, એમાં બે મત નથી. બોલો સદગુરુ મહારાજની જય. બોલાવો તો એ જો તો એ છોકરા બરાબર.